નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 17 ફેબ્રુઆરી 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતનું હવામાન હવે ફેબ્રુઆરીના અંત સુધી કેવું જોવા મળશે, ગુજરાતની અંદર ઝાકળ વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે તેની માહિતી મેળવીશું. સાથે જ પવનની દિશા અને ઝડપની અપડેટ મેળવીશું. ઠંડીમાં થઈ શકે છે ઘટાડો, હવે ગુજરાતની અંદર ઉનાળાની શરૂઆત ગણી શકાય. તાપમાન અને ગરમીની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. હાલ ગુજરાતની અંદર અત્યારે ઋતુ પરિવર્તન ચાલી રહ્યું છે, જેના કારણે ગુજરાતના હવામાનમાં ફેરફારો પણ જોવા મળી રહ્યા છે. રાત્રે દરમિયાન હજુ પણ હળવી ઠંડી જોવા મળી રહી છે તમામ ભાગોની અંદર. ચારે મિત્રો દિવસનું તાપમાન વધી રહ્યું છે અને ગુજરાતમાં હવે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. એવામાં મિત્રો પવનની દિશા બદલાશે, જેના કારણે હાલ તો ઘણા બધા ભાગોની અંદર પવનમાં ફેરફાર જોવા મળી રહી છે. સામાન્ય પવનની ઝડપ જોવા મળી રહી છે, પરંતુ મિત્રો આરબ એટલે કે યમન દેશના અરબી સાગરના પવનો ઉત્તર પશ્ચિમના જોવા મળી રહી છે, પશ્ચિમ દિશાના, જેના કારણે ગુજરાતમાં હવે ધીરે ધીરે તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં ઉનાળાની શરૂઆત ગણી શકાય. જ્યારે મિત્રો બપોર દરમિયાન તાપમાન પણ અત્યારે વધી રહ્યું છે. ઘણા બધા ભાગોની અંદર 35 ડિગ્રી ગઈકાલના રોજમાં તાપમાન નોંધાયું હતું. જ્યારે મિત્રો રાત્રિનું તાપમાન નોર્મલ આસપાસ ચાલી રહ્યું છે. ઘણા ભાગોની અંદર નોર્મલ તાપમાન નોંધાઈ રહ્યું છે, એટલે કે 18 ડિગ્રી આસપાસ રાત્રિનું લઘુત્તમ તાપમાન નોંધાઈ રહ્યું છે. એટલે હવે તેમાં પણ વધારો થાય તેવી સંભાવના રહેલી છે. આમ જોવા જઈએ તો હવે ફેબ્રુઆરી અંત સુધી ભાગ ચાલી રહ્યો છે, જેના કારણે હવે ઘણા બધા ભાગોની અંદર તાપમાન ઊંચું જાય તેવી સંભાવના રહેલી છે. આગામી દિવસોની અંદર તાપમાનનો પારો બપોર દરમિયાન 35 ડિગ્રીને પણ પાર કરે તેવી સંભાવના રહેલી છે. એટલે કે 20 તારીખ બાદ ઘણા બધા ભાગોની અંદર તાપમાનનો પારો 35 ડિગ્રી એટલે કે 36-37 ડિગ્રી પહોંચે તેવી સંભાવના રહેલી છે, જેના કારણે ગુજરાતમાં ગરમીનો અહેસાસ જોવા મળશે. પવનની દિશામાં પણ ફેરફાર જોવા મળી રહી છે, જેના કારણે આગામી મિત્રો 4-5 દિવસ દરમિયાન અમુક ભાગોની અંદર વાદળો જોવા મળશે. અમુક જગ્યાએ કચ્છના વાદળો જોવા મળે તેવી પણ શક્યતા રહેલી છે. હવે ગુજરાતની અંદર આ વર્ષે શિયાળો ગયા વર્ષની સરખામણી એકદમ સારો ગયો છે, જ્યારે મિત્રો ઉનાળો પણ સારો જાય તેવી સંભાવના રહેલી છે. આ વર્ષે પણ ગયા વર્ષની સરખામણીએ તાપમાનનો પારો 43-45 ને પાર પહોંચે તેવી સંભાવના છે, જેના કારણે ભયંકર ગરમીનો સામનો એપ્રિલ મહિના અને માર્ચ મહિના દરમિયાન પણ જોવા મળશે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. બાકી મિત્રો ઝાકળ વરસાદનો રાઉન્ડ હજુ પણ ચાલુ છે. ઘણા બધા ભાગોની અંદર ભારે ઝાકળ વરસાદ જોવા મળી રહી છે. અમુક જગ્યાએ છૂટાછવાયા વિસ્તારની અંદર ઝાકળ વરસાદ જોવા મળી રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો, જેમાં દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી જેવા ભાગો, કચ્છના ભાગો, ઉત્તર ગુજરાતની અંદર પાટણ, મહેસાણા, સાબરકાંઠા જેવા ભાગોની અંદર પણ ઝાકળ વરસાદ જોવા મળી રહી છે. હજુ પણ આ ઝાકળ વરસાદ કન્ટિન્યુ જોવા મળે તેવી સંભાવના છે. આ ઝાકળ વરસાદને કારણે ખાસ કરીને ધાણા, જીરુના પાકને ભારે નુકસાની પહોંચી શકે છે. વધુ અપડેટ મિત્રો આગામી દિવસમાં જણાવીશું. આ હતી મિત્રો આજની વહેલી સવારની માહિતી.